10 મિલિયન સબસ્ક્રાઈબર છે અને મોનેટાઈઝ થઈ ગયું તો પૈસા કેટલા આવે ખબર? હર મહિને એક થાર ખરીદી. ઘણાને ખબર હશે કે આ શું છે. અરે જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં ને? મજામાં થશે કેમ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં થશે. અત્યારે આપણે છે ને કારખાના જવાનું છે અને આપણે બહાદુર ઘોડી અહીં પડી છે અને આ છે પ્યારી બચ્ચી. પ્યારી બચ્ચી નામ એવું છે ને, પ્યારી બચ્ચી. એટલે બિચારું નાનું એવું છે એટલે પ્યારી બચ્ચી કહેવાય, સમજે? હાલો ગાડી લઈને જઈએ, હાલો કાંઈ મોડું થાય છે. A few moments later. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કારખાને. નીચે નળવું પડે કેમ કે છે ને લાઈન જો ગરમ લગતી પીડાવે. अच्छा हमको सिखा रिया है તો પેલા બધા રાત કાઢે પછી આપણે હાલતા થઈએ. समझ रहे हो કેમ કે આપણને કઈ ઓળખ નથી એટલે રાત કાઢી દઈએ એવું હોય ને આપણે. અરે ઓળખે તો ખરા, પણ અહીંયા આપણે બીજાના કારખાનાવાળા આપણે ન ઓળખે, આપણે કારખાના ઓળખતી ઓળખે. તમને બાજુ બતાવી દઉં ચલો તમને બતાવી દો મારે ફાઇનલી બતાવી દઉં બાજુ તમે બતાવી દો ને તમને ખબર પડે ને કારખાનું આપણું જેવડું છે જેવડું નહીં એટલે બતાવી દઉં. એક મિનિટ તો આ છે આપણું કારખાનું. આવે છે જોઈ લો. લોટ આપી દેજો ને જરાક. ભાઈ આ ઉતારી નાખ્યો તમને બધાને લઈ લ્યો ને. પ્લેટ સાફ કરી નાખી. વિક્રમભાઈ જરાક જય માતાજી કહી દેજો. જય માતાજી. આ વિક્રમભાઈ છે, તમે ઓળખતા નહીં ઓળખતા તો ને કેમ કે 2-3 વાર આપણે હારે આવી ગયા છે આપણે હરણ. આ બધા જો કારીગરો તમારું તો પહેલા લેવાનું છે. મિત્રો સા આવી ગઈ છે. આ સા છે, આ છે લોટ. ફાઇનલી મિત્રો એને વિક્રમભાઈને સા પકડાઈ દીધી છે આપણી. ઠરી ગયેલી સા છે કે છે ને? ઠરી ગયેલી. આવ ઠરી ગઈ મિત્રો. તો હું તો હાથ પડ્યો. આવ ઠરી ગઈ મિત્રો. અત્યારે પડી ગઈ છે રજા અને અત્યારે છે ને બાબાજી બીજો લાઈટ વહી ગઈ છે. અત્યારે લાઈટ છે ને એટલે જનરેટર પૂરો ફૂલ ચાલે. અવાજ આમ તો અવાજ જ આવું છે. અવાજ તો મારો બધો જનરેટરનો બહુ ખાસ અવાજ આવતો છે. ત્યારે આપણે ફૂલ લઈ જઈએ ખાવા ખાઈએ પછી એની વાઈટ તો આવો પરેશભાઈ, કેમ છો? મજામાં ને? આ કઈ બાજુ એટલી સ્પીડથી તો रहा नहीं जाता तड़प ही ऐसी है ना. ગાડી કયા આમ પડી છે. જાઓ જાઓ. ફાઇનલી મિત્રો છે ને અમે જઈ છે સિંગ લેવા અને હવે પાછું મળશું આપણે ડાયરેક્ટ સાંજે. કેમ કે હવે પછી ઉતારો છે બરોબર નહીં ઉતારશું બધા બધો. મિત્રો અત્યારે ને હાથ પડી ગઈ છે ને હું ક્યાં લેવા તમને ખબર છે? પાછળનું બેકગ્રાઉન્ડ તમને ખબર પડી ગઈ છે. ખોણામાં નથી વિયાવો મારો ભાઈ. તું ખોણામાં બેઠો કોણ? આમ તો તું બેઠો હું બેઠો કે તું બેઠો ને એટલે આ કેવા આવવાનો ઘંટી કારીગર બેહાડી આવો સમજ રહેવાની વાત જ નથી અહીંયા મારો ભાઈ. આવા કેટલાક થયા ખબર પડતી નથી. હોમાંથી એક જ માણો આવો હોય ખાલી ક્યાં હજી વાત ને આમ જ જો આમ જ શરમાઈ ગયો મિત્રો. આમ તો અભિજયભાઈ આમ તો એકલા બધા દાંત કાઢે ને આમ તો ક્યારનો કોમેડી એટલી બધી કોમેડી ન કરાય વિજયભાઈ. મને ખબર છે તમને બ્લોગ ઉતારતા આ ધોળ્યા તો આવા ખાલી ઊભા થઈ કરે. હરખું બોલતા શીખ. પગારના 500 રૂપિયા નથી મને ખબર. ના અમે થોડા કહી મારો ભાઈ. તમે મારા કરતાં પહેલાં બ્લોગ ચાલુ કર્યો, સ્ટાર્ટ કર્યો. કમસે કમ 3-4 વર્ષ તો થઈ ગયા કેમ મિત્રો? 3-4 વર્ષ થઈ ગયા ને. અને 10 મિલિયન સબસ્ક્રાઈબર છે અને મોનેટાઈઝ થઈ ગયું તો પૈસા કેટલા આવે ખબર? હર મહિને એક થાર ખરીદી કે એટલા પૈસા આવે. કેટલી? એક થાર એમ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी નોર્મલી એક થાર ખરીદી લે કે નહીં લઈ લો કે અરે આ તો ટાઈમ પાસ, ખાલી ટાઈમ પાસ કરવા આપણે આવી. હું ટાઈમ પાસ જ કરવા આવું કેમ કે આપણે મોનેટાઈઝ થઈ ગયા ને. આપણે તો જી વેગન લઈએ થાર નહીં જી વેગન. સમજો વિજયભાઈ લે સમજો તું તમારે ભલે બંધ કરી દે વિજય. હું વિજયભાઈ બોલો મિસ્ટેક થઈ જાય મિત્રો. હાલતા દિન ભાગીને વી જાય ઉપર બોરા એમાં લપટીને પડશે ને તો ડેરો હતા. ચલો
890 રૂપિયાનો ઘણો કરી નાખ્યો ને મેં તો 890 એટલે તો હું કોઈ ખાતું ન પડું थैंक्स लव यू હાલો ખવડાવી દો હાલો એ વાત ઉપર ખવડાવી દો હાલો વિજયભાઈ વાત તો સહી કે વાત તો સહી કીધે વાત નહીં સહી આવડા અતુલભાઈ જરાક ઇન્ટ્રોડક્શન દઈ દેજો તમારું અમારી ઓડિયન્સ તમને નહીં ઓળખતી અલગ જ માણસ મિત્ર ક્યાંથી આવ્યો હે તું ક્યાંથી આવ્યો બધા કારખાનાથી આવે હું ખબર આવીશો ભાઈ ખબર આવીશો ભાઈ ખબર ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ નહીં તો મસ્ત તો વાદળા એ ઘટે આ રાતમાં કદાચ વરસાદ આવે તો મિત્રો તમને ખબર છે આ શું છે કેમ કે તમે આને તમને જોઈને આવ્યા ઘણાને ખબર જ હશે કે આ શું છે અરે મિત્રો પડી ગયો પડી ગયો કેટલા 300 રૂપિયા ન હોય 300 રૂપિયા ન હોય એક ને તમે જરા વિચાર કરી લો કે આ શું કહેવાય હું કહી દઉં તમને તો હાથમાં દબાવ ન આવે હાલે પકડ આમ આમ કેમ ભાઈ પછી આમ કે આમ આમ કરવાનું મિત્ર આમ એટલે છે ને રગ બધી ખુલ્લી છે એવું બધું હતું જોવા અને તમને જો નાની થાય મને ખબર છે કે જો ત્યારે તમને બતાવું પડે ને મારે આવું હતું ખાવું થોડોક આમ આમાં વેદો ને દેખાણું તો હાલો પેલા હે ને થંબનેલનો ફોટો પાડી તમે જોઈને પેલા થંબનેલ તો ફોટો પાડો ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયું છે એડિટિંગ કમ્પ્લીટ અને હું બી આવ્યો છું અત્યારે ઘરની બારો કેમ કે છે ને એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયેલું બારો જ જેવું ટાઢી હવા ખાવા માટે અને અત્યારે ક્લિપ નાખી દેવાનું છે એમાં એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું ને એટલે આ નાખી કરીને એડિટિંગ કરી નાખી બ્લોગને તો સારો લાગ્યો હોય બ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને આ બીજી વાત તમને કહેવાનું ભૂલાઈ ગઈ કે આજના બ્લોગમાં તમને મજા આવી છે કેમ કે મને મજા આવી તો બાય હાલો